નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો મિત્રો તમે ઈચ્છતા હોવ કે માતાની કૃપા તમારી ઉપર બની રહે તો મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા જરૂર લખજો, જેથી કરીને મિત્રો માતાજીની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવેલો આ ઉપાય તમારા દીકરાના લગ્ન અવશ્ય કરાવી શકે છે। જો મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નમાં વાંધો આવતો હોય તેમજ તમે ઘણા બધા ઉપાયો કરેલા હોય પણ તેમ છતાં તેના લગ્ન માટે કોઈ માગું ન આવતું હોય તેમજ માગું આવે છે પણ તે વાત આગળ વધતી ન હોય તેમજ મિત્રો તમે બહુ દુઃખી થઈ ગયા હોવ તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તો જો આ ઉપાય મિત્રો તમે સરખી રીતે સમજી લીધો અને અમારા દ્વારા જે ઉપાય જણાવવામાં આવે છે એ ઉપાય તમે જો મંગળવારના દિવસે કરી લીધો તો મિત્રો તમે વિશ્વાસ રાખજો કે તમારા દીકરાના લગ્ન માટે જરૂર સારામાં સારો પ્રસ્તાવ આવશે અને મિત્રો તેના લગ્ન નક્કી થઈ જશે। તો મિત્રો આ ઉપાય છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેમજ મિત્રો બાળકો પણ આ ઉપાય કરવા માગે છે તો એ પણ મિત્રો કરી શકે છે। પણ મિત્રો અમને ખબર છે કે અત્યારના દીકરા કે દીકરી પાસે એટલો બધો સમય નથી હોતો કે તે આ ઉપાય કરી શકે। તો મિત્રો આવી પરિસ્થિતિમાં જે ઉપાય હોય છે એ માતા પિતા જ કરી શકે છે। એટલા માટે મિત્રો આ અમારા વિડીયોના માધ્યમથી અમે તમને જેટલા પણ ઉપાય જણાવીએ છીએ એમાંથી મિત્રો લગભગ ટકા ઉપાય એવા હોય છે કે જે માતા પિતા કરી શકે છે અને પોતાના દીકરા કે દીકરીના લગ્નમાં જે પણ બાધા આવે છે તેને દૂર કરી શકે છે। તો મિત્રો ઘણા લોકોની કોમેન્ટ વિડીયોમાં આવે છે કે અમારા લગ્ન હજી પણ થઈ શકતા નથી। તો મિત્રો અમે પણ તેમને ઘણા બધા એવા ઉપાય જણાવેલા છે કે જેને કરવાથી તેના લગ્ન અવશ્ય થઈ ગયા છે। અમે જે પણ ઉપાય જણાવીએ છીએ એ ઉપાયને કરવાથી તમારા માટે ખુશખબર આવે છે। તો મિત્રો ઘણા છોકરા અથવા છોકરી એવા પણ હોય છે કે જે જોવામાં બહુ સુંદર લાગતા હોય છે તેમજ તે બહુ સારી નોકરી પણ કરતા હોય છે તેમજ તેનો સારો ધંધો પણ ચાલતો હોય છે પણ મિત્રો તેના ઘરના સભ્યો પણ બધા બહુ સારા હોય છે। આથી બધું સારું હોવા છતાં પણ તેના લગ્નમાં બાધા આવતી હોય છે। તો મિત્રો આનું કારણ શું હોઈ શકે છે? તો મિત્રો આનું કારણ છે એ જ કુંડળીનો સપ્તમ ભાવ હોય છે। જ્યારે પાપ છે એ પ્રભાવમાં આવી જાય છે ત્યારે લગ્નમાં બાધા ઉત્પન્ન થતી હોય છે મિત્રો। આથી તમારા માટે જો માગાતો આવે છે, વાતો પણ બહુ થશે પણ મિત્રો તમારા લગ્ન નક્કી નહીં થઈ શકે। આથી વચ્ચેથી જ એ સંબંધ છે એ તૂટી જશે અને ઘણીવાર એવું થાય છે કે ઘણીવાર છોકરાને છોકરી અથવા બંનેને એકબીજા ગમી જાય છે તો અમુક એવી વાત વચ્ચે આવે છે કે એનાથી પણ આ સંબંધ તૂટી જાય છે। ક્યારેક છોકરીવાળા ના પાડી દે છે તો મિત્રો ક્યારેક છોકરાવાળા પણ ના પાડી દેતા હોય છે। તો મિત્રો આવી વસ્તુ હંમેશા બનતી હોય છે અને તેના લગ્ન થઈ શકતા નથી। તો મિત્રો આપણને આવું લાગતું હોય છે કે આ વાત આ વખતે સરખી બની જશે પણ તે વાત આગળ વધી શકતી નથી। આથી મિત્રો આપણે રાહ જોતા રહી જઈએ છીએ। તો મિત્રો ઘણીવાર એવું પણ થાય છે કે માગા તો ઘણા બધા આવે છે પણ તમને મનગમતા માગા નહીં આવતા હોય। તો મિત્રો કોઈ પણ માગું છે એ તમને જેવું
ગમતું હશે એવું નહીં આવતું હોય. આથી મિત્રો તમે એમ જ આમાં સમય બરબાદ કરતા હોવ છો. તો જો તમારી સાથે પણ મિત્રો આવું થતું હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. અમે તમને જે ઉપાય જણાવવાના છીએ એ ઉપાયને જો મિત્રો તમે સરખી રીતે સમજી લીધો અવશ્ય તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો ઉપાયમાં આગળ વધતા પહેલાં જો મિત્રો તમે આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને તમને લગ્ન સંબંધિત તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા ઉપાય તમને દરરોજ જાણવા મળે. તો ચાલો મિત્રો હવે આપણે વિડીયોમાં આગળ ઉપાય વિશે જાણીએ. તો મિત્રો આ ઉપાય છે એ તમે કોઈ પણ મંગળવારના દિવસે કરી શકો છો. મિત્રો આમ જોઈએ તો દિવસમાં કોઈ પણ સમયે આ ઉપાય કરી શકો છો, પણ મિત્રો જો તમે સવારના સમયે આ ઉપાય કરશો તો તે અતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો કોઈ પણ મંગળવારના દિવસે સવારના સમયે તમે કોશિશ કરજો કે આ ઉપાય થઈ શકે. મિત્રો આ ઉપાય કરવા માટે તમારી પાસે સામગ્રી હોવી જોઈએ. અને આ ઉપાય કઈ વિધિથી કરવાનો છે તો મિત્રો સૌ પ્રથમ તમારી પાસે મસૂરની દાળ હોવી જોઈએ. પછી તેનો લોટ બનાવી લેવાનો છે. પછી મિત્રો જેવી રીતે તમે કાંટીમાં લોટ દળો છો એવી રીતે મિત્રો આ મસૂરની દાળનો લોટ લઈ લેવાનો છે. તમારે આ મસૂરની દાળનો એટલો જ લોટ લેવાનો કે એક રોટલી બનાવી શકે એટલો જ તમારે લોટ લેવાનો છે. પછી મિત્રો તમારે એ મસૂરની દાળના લોટની એક રોટલી બનાવવાની. તો આ રોટલી તમારે એવી રીતે બનાવવાની છે તે એક સાઈડથી કાચી હોવી જોઈએ અને એક સાઈડથી પાકી હોવી જોઈએ. પછી મિત્રો રોટલીનો જે ભાગ કાચો છે એ ભાગ ઉપર તમારે ઘી લગાવી દેવાનું છે. તેના પછી મિત્રો એક નાના વાટકામાં તમારે થોડીક હળદર લેવાની છે અને એમાં થોડુંક ઘી નાખી મિક્સ કરી દેવાનું છે. પછી મિત્રો એ હળદરથી જે રોટલીના કાચા ભાગમાં તમે જ્યાં ઘી લગાવેલું છે એ ભાગ ઉપર તમારે હળદર લઈને પોતાની અનામિકા આંગળીથી શુભ વિવાહ એવું લખવાનું છે. પછી તમે તમારા દીકરા કે દીકરી માટે જો તમે ઉપાય કરતા હોવ તો તમારે તેનું નામ લખી દેવાનું છે મિત્રો. જો મિત્રો તમે તમારી દીકરી માટે આ ઉપાય કરતા હોવ તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે. અથવા જો દીકરા માટે આ ઉપાય કરતા હોવ તો એનું નામ આ રોટલીમાં લખી દેવાનું છે. અથવા જો દીકરો કે દીકરી પોતે જ આ ઉપાય કરતા હોય તો તેને પોતે જ પોતાનું નામ રોટલીમાં લખી દેવાનું છે. પછી મિત્રો નીચે તેની જે ઉંમર હોય તે ઉંમર લખી દેવાની છે. એટલે કે મિત્રો તમારા છોકરા કે છોકરીનું જે વર્ષ ચાલતું હોય એ વર્ષ જ તમારે લખવાનું છે. એટલે કે જો મિત્રો તમારા દીકરા કે દીકરીને ઉંમર જો વર્ષ થઈ ગઈ હોય અને એમનું વર્ષ ચાલતું હોય તો તમારે તે રોટલીમાં વર્ષ જ લખવાનું છે. અને મિત્રો આ રોટલીમાં તમારે 3 વસ્તુ લખવાની છે. સૌ પ્રથમ શુભ વિવાહ, તેના પછી બાળકોના નામ, પછી મિત્રો હળદરથી લેપ, પછી પોતાની અનામિકા આંગળીથી છોકરા કે છોકરીનું નામ લખવાનું છે. પછી ઉંમર લખવાની છે. તો મિત્રો પછી તમારે શું કરવાનું છે તો પછી મિત્રો તમારે એક ગોળનો નાનો ટુકડો લેવાનો છે. તેના પછી જે છોકરા કે છોકરીના લગ્નમાં બાધા આવતી હોય તો એના માથા ઉપર આ રોટલીને એકવાર સ્પર્શ કરી દેવાની છે. પણ અમુક વાર એવું બનતું હોય છે કે છોકરો અથવા તો છોકરી હાજર ન હોય તો મિત્રો તમારે શું કરવાનું છે તો મિત્રો તમારે મનમાં જ એનું વિચારવાનું છે કે તમારો છોકરો અથવા તો છોકરી તમારી સાથે જ છે અને તમારે મનમાં એ રોટલીને એના માથાને સ્પર્શ કરાવી દેવાની છે. તેના પછી મિત્રો આ રોટલી છે એ તમારે ગાય માતાને ખવડાવી દેવાની છે.
તો મિત્રો તમને ખબર ના હોય તો અમે જણાવી દઈએ કે ગાયની અંદર કોટી દેવતા છે એ નિવાસ કરતા હોય છે અને આ રોટલી ઉપર તમે શુભ વિવાહ લખેલું છે તેમજ નામ નામ ઉંમર બધી જ વસ્તુ લખેલી છે. આથી આ રોટલી છે એ જો ગાયના પેટમાં જશે તો મિત્રો કોટી દેવતા છે તેમની પાસે આ તમારી રોટલી છે એટલે કે તમે જે લગ્ન માટેની પ્રાર્થના કરી છે એ આ કોટી દેવતાની પાસે પહોંચી જશે. આથી મિત્રો તમારી મનોકામના છે અવશ્ય પૂરી થશે અને જલ્દી જ તમારા લગ્ન થઈ જશે. તો મિત્રો હું આશા રાખું છું કે તમે આ અમારા ઉપાયને સરખી રીતે સમજી લીધો હશે. તો મિત્રો મંગળવારના દિવસે આ ઉપાય તમે અવશ્ય કરી જોજો. તેમજ મિત્રો તમારે આ ઉપાય છે એ સતત 7 મંગળવાર સુધી આ ઉપાયને કરવાનો છે. જો વચ્ચે કોઈ મંગળવાર ચૂકી જાય છે તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી હોતી મિત્રો એ મંગળવાર કે જે દિવસે તમે ઉપાય કરવાનું ચૂકી ગયા છો તો એ મંગળવારને ગણવાનો નથી, પણ આગળના દિવસે એ મંગળવાર વધારી દેવાનો છે અને તમારે આ ઉપાય કરવાનો છે. તો મિત્રો અમે તમને આ ઉપાય સમજાવવાની બહુ સરખી રીતે કોશિશ કરી છે. આથી મિત્રો તમે આ ઉપાયને ભૂલ્યા વગર કરી લીધો તો અવશ્ય તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ જશે. મિત્રો જો તમે આ ઉપાય છે એ સરખો સમજણો ન હોય તો મિત્રો આ વિડીયોને તમે એકવાર પાછો જોઈ લેજો કે જેથી કરીને આ ઉપાય છે એ તમારા મનમાં બેસી જાય અને મિત્રો તમે જે તમારા દીકરા કે દીકરીના લગ્નને લઈને ચિંતામાં છો એ ચિંતા પણ જતી રહેશે અને મિત્રો તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બને. તેમજ મિત્રો લગ્નના થવાના બીજા વિશેષ ઉપાય વિશે જોઈએ તો મિત્રો કુંડળીમાં ગ્રહ દોષને કારણે ઘણા જાતકોના લગ્નમાં વિલંબ થાય છે અથવા મિત્રો મોડા થાય છે. આ માટે જ્યોતિષ ગ્રહ દોષ દૂર કરવા માટેના ઉપાયો જણાવવામાં આવ્યા છે. તો મિત્રો રાહુ દોષ દૂર કરવા માટે દેવોના દેવ મહાદેવની પૂજા કરવાનો નિયમ છે. તેના માટે પાણીમાં કાળા તલ મિક્સ કરીને દરરોજ શિવલિંગ પર અર્ઘ્ય ચડાવો. આવા સમયે શનિવારના રોજ વહેતા પાણીના પ્રવાહમાં નાળિયેર નાખવાથી રાહુની અસર પણ ઓછી થાય છે. કેતુની હાજરીને કારણે ગુપ્ત શત્રુઓના કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે. આવામાં મિત્રો તમારે શુભ કાર્યની માહિતી કોઈની સાથે શેર ન કરવી જોઈએ. તેમજ મિત્રો કેતુના અવરોધોને દૂર કરવા માટે દરેક સોમવાર અને શુક્રવારના રોજ ભગવાન શિવની પૂજા કરો. જો શનિ દોષ હોય તો લગ્ન થવામાં ઘણી અડચણો આવે છે. જ્યોતિષના મતે શનિદેવના પ્રભાવને ઓછો કરવા માટે અડદ, લોખંડ, કાળા તલ, તાંબળો વગેરે વસ્તુઓનું દાન કરો. તેનાથી મિત્રો લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે. અને મિત્રો જો મંગળ દોષ હોય ત્યારે જાતક શુભ બને છે. આ માટે જ્યોતિષો કુંભ વિવાહ અને અર્ક વિવાહની ભલામણ કરે છે. આ સિવાય મંગળવારના રોજ લાલ વસ્તુઓનું દાન કરવું પણ શુભ છે. મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમ ઉત્તર દિશામાં હોવો જોઈએ. જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ. એ ઉપરાંત પલંગને દિવાલથી થોડો દૂર રાખવો જોઈએ. તેમજ લગ્ન કરવાની ઈચ્છા રાખનાર વ્યક્તિને ગુરુવારના દિવસે વ્રત કરવું જોઈએ. સાથે જ આ દિવસે કેળાના ઝાડની પૂજા પણ કરવી જોઈએ મિત્રો. એ ઉપરાંત મિત્રો પીળી વસ્તુઓનું દાન કરવું લાભકારી હોય છે. સાથે જ ગાયને ગોળ મિશ્રિત ચણા લોટમાં હળદર મિક્સ કરીને ખવડાવવી જોઈએ. શક્ય હોય તો વિષ્ણુ ભગવાનના 108 નામનો જાપ કરો. તેનાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે. તેમજ મિત્રો જ્યોતિષશાસ્ત્ર મુજબ લગ્ન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે મુખી રુદ્રાક્ષ ધારણ કરવો લાભકારી છે. આ રુદ્રાક્ષને ભગવાન કાર્તિકેયનું રૂપ માનવામાં આવે છે. તેને પહેરવાથી લગ્ન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.